ઓહો અત્યારે રાતે ટાઈમ મળ્યો એવું એમ બધા ગામમાં ફરવાનું હોય એટલે તમે આવો હોય એમ સારું તમે આવતા તો બધા ગામના ભેગા કરી દો બગાડ તો બધાનો થયો જ તે સારું હેડો તમે આવો તો બધા ભેગા કરો ભેગા કરવા પડશે અત્યારે ટાઈમ મળતો નહીં મારા હારા આવશે કે નહીં આવે બગડી આવવાની તો ખરી એટલે ફોન કરીને બધા બોલાવી લો ફાવતી આવે આવો હો ટેબલ મૂકવો પડશે ખુરશીઓ મૂકવો પડશે બહુ ખારું મળી જાય તો સારું પુરસો તો પડ્યો ટેબલ ને બેબલ પણ બધા ફોન કરીને બોલાવો અને બધું ભેગું કરાવો ના તો વરીજીને ફોન લગાવવા દે હલો એટલે વરીજી શું કરો ખાઈ લીધું તો એક કોમ હતું આપડા સેવક ખરા ને આવતા હતા ગામમાં તો તમારા અહીં આવો તો પેલું આપડે હા હા અધિકારીઓને બધા આવો તમે આવો યાર હા આવા બાવાનું પતી ગયું ને તો આવો હેડો હેડો હું બીજા બધા ફોન કરીને બોલાવું ડોગર બગડી છે બધું લખાવાનું એ સારું હેડો રાકેશજી લગાવી દો ઓહો રાકેશજી શું કરો અલ્યા ભૂરા મોણા આવો ને ગામમાં યાર પેલા સેવક આવો ને બધું હો હા ઓહો પેલું જમીન આપડે પેલું નહીં ત્યાં ડોગર ને બોગર બગડી બધું લખાવવું પડશે ને હેરું આવો અને એવું કરજો પેલા નગરીજીને લેતા આવજો એ સારું અને બધું જે મળે ને તો એમને લેતા આવો અને આવો બધા ગામમાં હેડો જલ્દી હાજર થાવ પેલા સેવક આવો હોવો આવો હેડો હવે આ કોમ પતી હોય એમના જોડે ખુરશીઓ ગુરશીઓ બધું કરાવવું પડશે ટેબલો લગાવવું પડશે એક એટલામાં તો પાછા સેવક આવતા હશે જલ્દી આવી જાય તો હલો એટલે હવે આ સરપંચ નો ફોન આવ્યો તો ભાઉજી નો આવો હેડો એટલે પૂરા ધીરેથી કેમ ના ફોન ટોક ટોક કરે યાર શું કરી હું ભય દેતા નહીં યાર એક તો એમને ખબર નહીં પડતી પણ અડધી રાત્રે અધિકારી બોલાવો હ એટલે આપણે બુરો એવા હતા શું કરવા આવે બધા એવા એટલે આપણને ફાયદો જ છે ને હેડો ને એટલે યાર કેટલું હોય હા કેટલું છે તમારું જમીન ઉતાવળા આવે હજુ ધીરે લે લોબા થઈ જશે પણ એને મફતના પૈસા પાસ કરાવવા એટલે અમે તો તમે શું કરવા આવ્યા કીધું તમારે પેલા તમે આવી ગયા અમને પેલા ફોન આવ્યો ફોન આવ્યો જ મારા હમણાં ફોન આવ્યો તો લ્યા તો સરપંચ નો પાવલા સરપંચ ભાગે મને લાગતું નહીં કશું આવે એટલે હું શું કહું સારું લખાઈ દઈશું બરોબર વધારે ચિત્ર દેજો જે ચિત્ર હોય એ હું બેઠો પણ વધારે બોલશો નહીં ને પેલા ફોન કરીને પાછું મોકલી દે ટેબલ ખુરશીઓ બુરશીઓ ત્યાં લગાવી દો મળશે એમાં ભાગ આલી દઈશું થોડો બરોબર ભાગમાં નહીં જોવું તો તમે તાર વાપરજો પણ માપનું લખાવજો બહુ વધારે દોડા લખાવજો મારા 2 વીઘા લખાવજો સારું અને પેલા ટેબલ અને ખુરશી ત્યાં લગાવ પેલો 10 પેલો સેવક આવતો હશે ખબર ના પડે એટલે લખાવજો હેડો તમે આપણે ટેબલ લખાવો લગાવી જય બધુજી ઓ બાપા આપડે ચો ઘર જવાનું ના લે ખુરશી નાખું કેચ કરી નાખશો ને લે વાગશે લે પૂરો બધું કામ કરતા પકડજે તમે ના કામ કરો તું વચ્ચે ખુરશીઓ લઈને ફરી આ 3 ખુરશી આવી ગઈ ચમ 3 અધિકાર ને સરપંચ તો હતો એટલે બુદ્ધિ નહીં તને ના બે હું કહી દઉં બે જતો એટલે ના બે બેવાનું હોય અરે તું નહીં કઈ ગોમ છે ચૌદ ચડી ગયું છે હાથ લગાડ ખાવા આપડે એવું ઓય 14 ગીર કે ઉભા થાય હવ લાગી ગયું પેલા સેવક ના બે કઈ બેસે ઉભા થાવ તો ના દઈએ બધે નીચે બેસી અમે ઉપર બેસીશું તે બાજુ જાવ ખુરશી લગાવી બધે નીચે બેસી એક ખુરશી બીજી તમારી લેતા હો પેલ બાજુ લગાવો છો અમે આજ બેસીશું અમે બધે નીચે બેસીશું જાવ પેલ બાજુ બેવાનું હોય ને અલ્યા રાકેશજી તમે તો કશું કહો યાર પેલ બાજુ બેહો ને જવ હેડો એ હમણાં કશી નહીં હલાવતું ના બાજુ અરે હમણાં બાબા 3 વીઘા લખાવાનું લખાઈ દેજો હેડો અરે 14 ને કેને આ બાજુ આવી ગયા પણ આ તો 3 વીઘા ક્યાં
એટલે વધારાના 3 વીઘા એવું લાગે તો 2 ખુરશીઓ લાવી દો અને લાઈનમાં બધી ખુરશીઓ કરીને બેહો શાંતિ. અલે આ પાછળ વાળી થોડી બેહી ગયું લે. આ બધી ખુરશી હું લાવ્યો. હારું બીજી 2 લેતો હોય ને પાછળ લગાવી દે. અલે ઉભો થા ને યાર જાને. એટલે ખુરશી લાવી દે ને યાર. મૂડી ચાલો 2 ખુરશીઓ લાવી લાઈનમાં લગાવો બધા વ્યવસ્થિત બેહો. એટલે હાલો ને 2 ખુરશી લેતા યાર. અલા બધું જે તમે પાછળની સાઈડ બેહો. હા તે બધું પાછળની સાઈડ ખુરશીઓ લો. હા પેલો ઘરે અમે આવતો બેસો. ફોન પડશે. અલે પાછો નહીં લે. સરપંચ લો ચાલે આ બાજુ ને પેલા હરખા બેહો લાઈન ગોઠવી. ફોન પડશે. સરપંચ નાસ્તો વાસ્તો મંગાવ્યો ને? હા તમે ઘરે લેતો નાસ્તો માં કેતો ઓર્ગેનિક ખીચડી હ. તમારે બંનેની જોડે પેલ બાજુ બેહો ભાઈ બંધ કાલ આપણે મળશું. પતા પેલ બાજુ બેહો બધા મિલે ભૂખ ને પેલ બાજુ બેહો કાલ આપણે મળીએ. અરે સરપંચ ચવાણ બોણ મંગાવ્યું કે નહીં? અને 26મી જાન્યુઆરી તો 15મી ઓગસ્ટ નહીં આ કઈક તો મંગાવે કે નહીં કે યાર? ચા પાણી હોય આમાં બીજું શું હોય? હા તો ચા તો મંગાવ્યા હતા તમારે ઘરે લગાવ. માં તો અહીં ના હોય કે સરપંચ તમે નમાચવાનું બધું ના હોય કે એવું કશું ના હોય. ઘર તમારું નજીક થાય આમાં તો અહીં ના હોય. વગરનો બે છોકરા યાર સેવક નો ફોન એટલે આ બધા ફોન નો ફોન આવે. હલો વગરનું બેહનું રાખ્યું હતું. હારું બસ આવી જા આપડે ગમો વળી ગયા એમ ને? હારું બધું રેડી કરીને રાખું તમે આવી જાઓ. હો આવો. હું શું એ રાકેશજી હા નગરીજી હું શું કહું અગત્યની વાત મારી વાપરી લો. બોલો બોલો. પેલા 10 સેવક આવે ને હા એટલે મેં પેલા સભ્યતાથી એમના જોડે વાત કરવાની બરાબર. સભ્યતા વાળા નહીં લાગતા તમને દોડા તો હાથ બાદ મિલાવતા નહીં ને એ તો પાછો દોડે હોય સાહેબ. હા તમારા હાથ ગંધાતા હોય. અરે હું તો નહીં આવ્યો કે યાર. અને જે લખાવાનું હોય આપનું લખાવજો અને બધા દોડા બની લખાવતા નહીં. ના નહીં ને ખાઈએ મારું નામ તો દીધું ને. હા બધા આવી ગયા તમે. હું શું કહું હવે મારી રીતે ગોટો માર દઉં એમાં વધારાના દોડા થતા નહીં ને પછી તમારે ઘેર જવાનું થશે અને કશું મળશે નહીં. સારું હું જેમ કહું એમાં હામાં રાખજો. નહીં બોલ્યું ને તો આગળ ભાગી નાખીએ નહીં તે સમજી લેજો. ચાલુ કરવાનું લે આપડે બરાબર ભલે કોમ સેવક હશે અહીં તો હમણાં અમારું હકનું ના સરકાર જે આલે એ લઈ લો ને ભાઈ. ના દંડ કાત્યા કા થે લોહા પીગળા કે બનાય. જાઓ મજૂરી કરો જાઓ. સરપંચ હા સાહેબ આવો રામ રામ સાહેબ ને મળવા બહુ લોટા બની ગયા. તમને પેલા ના નથી પાડી સાહેબ ને મળવા ગયા હતા. હાથે નહીં મિલાવ દેતા તો સાહેબ તો સીધા પણ આ સરપંચ જ દોડવું સાહેબ તો સીધા એક નંબર નહીં લગતા તેવો હતો. તમે ખેલ મેરો રામ 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 મજામ ને મજામ ચોઈ સાહેબ. આ જોવા ને બધું નુકસાન કેટલું બધું થયું હોય યાર. કરીએ તમે કશું વરસાદ ને કહેતા નહીં યાર. અમે નુકસાન છે એમને જુદા કરવાનું પડવાનું ગ્રામ સેવક ને બધી ખબર પડે વરસાદ તમને બંધ કરવાનો એવું બધું. હા એમના હાથમાં હતું વરસાદ બંધ કરવાનો. સાહેબ તમે ગમે સીધે સીધે જે લખાવું લખાઈ દો ને નકર ગોરો જશે ગોફણ જશે પછી મારું લખાઈ દે બહુ દોડા ના બનશો. વધુ ના બોલતા હો. પણ અમે શું બોલે તમે ડાપણ કરતો રહો. અરે આ તો કેવું પડેલું બોલતા નહીં તમે. સરપંચે કીધું ડોક્યુમેન્ટ શું લાવવાના રે? બધું કહી દીધું. બોટા બધું સમજાવી દીધું ને? બધું લાવી દીધું. લાવી દીધું છે ને બધું લાયા. હા તો મારા જોડે ફાઇલમાં લખાઈ દો જે લખાવાનું એ ડોક્યુમેન્ટ ઓકે આલીને યાદ કરાવી દો બરોબર. સરકારે જે સહાય આલી છે તમને એ મળી જશે. 150 વીઘા જીવો એ 150 વીઘા જીવો નક્કલ લઈને આવજો બધું મળશે. નક્કલ વગર રૂપિયો નહીં મળે. લખા એમને ખબર નહીં કે કેટલા વીઘા મળે. પણ નક્કલ આવ્યો હું 1.5 વીઘા ની નક્કલ આવ્યો હું. ગૌચર નું ના ચાલે. તમારે ખુદ ની જગ્યા જોઈએ ગૌચર લખાયેલું બધું એ ગ્રામ પંચાયત માં ગૌચર બીજું હતું ઉતાર આવ્યો હું ડોગર બગડીયાનો નકલ પ્રમાણે હશે એટલું જ મળશે. નામ આવું ધ્યાન રાખજો. તમે જો તમારે પેલા દેજો 20 વીઘા લાગે 2 માર લખાયા દોડ હોવું ના ના 20 ફાઇલ ચાલુ કરીને જે ભાઈબંધની નકલ નું સેટિંગ કરીને લાવ્યો હું
એવું ભાઈબંધની નકલ લાયો હું એવું ઓહો તું તો બોલ એમાં સેમ ટુ સેમ મારું જ નામ આવે હો એવું બહુ સિત્તેર લખાવજે હા? બહુ સિત્તેર એટલે મેં કીધું ને કે ફરી વાપરી છે લોચા વાગે યાર બહુ. એવું થશે લે એ પણ તે બેડો કીધા ને અરે તને ના ખબર પડી યાર અલ્યા પાણી લખાઈ દે તમે વાત ના વાપરશો ને એટલે તું શાંતિ રાખ શાંતિ રાખ અરે સાહેબ આપણે બધી એપ્લિકેશન ખુલી ગયું આઈ જાઓ હેડો બધા વાળા પરથી નામ બોલે શાંતિ રાખો શાંતિ રાખો આ તો ખાવાનું નથી પાડ કરો મારું નંબર લે બોલું ને એ વ્યક્તિ ઉભા થઈને સાહેબ જોડે બધું લખવાનું રહેશે બરાબર સારું નગરીજી આઈ એમ બ્રાન્ડ ખબર પડી તમને તમે કેમ નહીં યાર પેલા નો મેનુ આલી યાર અરે જે પેલી યાદી આવી એવી રીતે એમને ના પાડો. આધાર કાર્ડ નંબર આ એ જો આલેલું છે પેન કન જોવો સરપંચ આધાર કાર્ડ નંબર તો તમને પછી એમના ફોટા મને મોકલ્યા હતા અંદરથી ફોનમાં હશે એમનું આ વોટ્સઅપ ખોલીને લઈ લો બરાબર તમને જે સરકાર સહાય આવે છે એ બધી લઈ લેવાની શાંતિ જે સહાય મળે આ બધું નાસા ભાગા ભાગ નહીં કરવાનું પડાપડી હવે ખાવાનું નહીં વેચતા અનાજ બનાજ જે મળે શાંતિ લઈ લો તો સાહેબ આપવાથી તમને નાહી જશે તમને ખર્ચો મળે છે ને જમીન કેટલી બગડી જાવ હા 94 વીઘા પણ આમાં નકલમાં તો અરે 94 ગુંઠા કહું આ તો એમ કરાય નકલ બધી સહ ભાઈ મારા જોડે નકલ બધું બતાવો આમાં નકલ વગર અમે કશું નહીં હાલતા એમને ના ના એવું નહીં કેટલા પૈસા મને આવો એ સરકાર બધાનો થઈને 15 રૂપિયા સરકાર જે નક્કી કરે એ ખર્ચો ઘર ખર્ચો નીકળે છે ને તમારે બીજું કશું નહીં નુકસાન તો નહીં જાય ને મળી જાય. થોડુંક વધારે આલો કે હવે સરકાર આવે તમારે ઘરનું આલવું તે વધારે આલો તો આમના બધા કરતા તો મારું વધારે તાવ છે તમારે 94 ગુંઠા હા એ આમને પછી એવું ના હોય ને સરકાર જે હાલ અમે ઘરના કાઢીને તો હાલવાના નથી જમીન વધારે જોઈએ છે હા સારું ચલો બીજા બધું કાળુજી ચલો બધું કોણ છે મારું નામ કેમ નહીં આવતું લાઈન પ્રમાણે લાઈન એ મારું નામ કેમ નહીં આવતું સરપંચ બધા પેલા હું તમારું નામ બોલતો તો મોટો ખેડૂત તો હું જ છું આટલા એટલે મોટા એટલે તો સાહેબ લાવો હેડો સરપંચ આમનું ફોનમાં તમારા આધાર કાર્ડ નો ફોટો નહીં તમારે આલ્યું નહીં મેં આધાર કાર્ડ એટલે ફોન માં કાઢી આલો ને યાર બધું બધા વખતે મારે સંભાળીને જોવો રાખવાનું ને યાર તમારા તો આલ્યું લખો એટલે બધાના મારા સંભાળીને રાખવાના તમારી જવાબદારી જાતે નકલ અંદર જ છે ને બધું અંદર બધું અંદર જ છે ચેક જાતે હરખું કરીને તમારી રાખજો જવાબદારી ઉઠાતા શીખો બોલો હેડો જમીન 12 ગુંઠા 12 ગુંઠા અડધો વીઘો હા પણ એવું એવું સાહેબ હા. આનો અડધો વીઘો હોય ને 1 વીઘો કરી આલો 1.5 વીઘો કરી આલો એમ ના થાય ને 2000 રૂપિયા તો આવે અમને તો વાત કરું કરી આલો ને સાહેબ એવું ના એવું નહીં થતું નકલ છે ને હવે બોલે છે અમે શું કરીએ હવે બચારાને થોડી જમીન હોય હેડો 2000 તમારા ખાતામાં પડી ગઈ ખાતા તો નંબર 2000 આવે કે પેલા તો 15 જ પડ્યા બિચારાને ખાતા નંબર હશે ના એવું બધું ના હોય યાદ મને હા એવું કરજો મારા ખાતામાં નાખી દેજો હું બધાને હાલ દે સારું હેડો લોચા અમારે છે ખાતા ના લખાય નો પણ મેં નહીં આલ્યો ખાતા નંબર સરપંચ અમે તેના ખાતામાં નખાય લોચા માં તાર ખાતામાં નતું તો મને નહીં યાદ ખાતા નંબર યાદ ચલો નેક્સ્ટ ગફુરજી આવી જાઓ મારો નંબર સરપંચ તારી વારી કરી નાખવાનો એક દાડો હું બોલો હેડો શું થાય તમને તું મારો નંબર કેમ નો કાપી નાખો પણ એટલે આ લાઈન પ્રમાણે આલું હું અને તમે મોટા ખેડૂત હું દેખાતો જ નહીં આગળ બેઠું દેખાતો જ નહીં તને મને ખબર છે તમે મોટા ખેડૂત મારી અડીએ ચડે ને મારો કરી નાખી તારો એક વીઘો લખાઈ દી તમારે સાહેબ અમને 2 વીઘા અને અમને ડોક્યુમેન્ટ આ ફોનમાં છે બધા નકલ સાથે બધું બરાબર ગફુરજી ગફુરજી 2 વીઘા જમીન ખાતા નંબર એ મારામાં નાખી દેજો બધું બધું તમારામાં જ નાખવું હો? હું બધા વેચણી કરાર કરી દે સારું હેડો આ સરપંચ બધાનું કરી નાખશે જોજો સાહેબ અમે તો સરપંચ ના ખાતામાં નાખી દઈશું સરપંચ બધાનું તો ખાતા ખોલાવવાનું છે સરકારે સહેજે વિશ્વાસ નહીં આટલો કરી નાખશે જોજો સરકારે સેવા બધી બહુ વાળા મફત ખાતા ખોલી આલે છે ખોલાવજો ખાતા શું લે ઘર વેરો આલ્યો છો એ તો નોટિસ નાખશે આ તો બધા ખાતા મારે લઈ લેવા આવ ને તો તમને ફોન કરીને ભેગા ના કરે ડાયરેક્ટ મારા ખાતામાં નાખી દે. તો 1 રૂપિયાનો ભરોસો નહીં સરપંચ કહી જા જ્યારે વાત લેવાનું તો ચીવી આવતી હતી ભાઈઓ બહેનો બધા છોકરો બધા પજે લખી દીધા તો આ ખોધો જો તો ગામમાં બહાર દે અને ત્યાં ઘેર ઘેર પાણી ફેરવે ક્યાં કોઈ નહીં પડતું ઘેર ઘેર જો તો તમારે વાહ સુધી નહીં આવતું ઘેર ઘેર ને વરસાદ નું ઘેર ઘેર ફરે પાણી પાણી તો આવે ને
શાંતિ રાખો, નોમ બોલી એમ બધા મારા પરથી આવો, બરાબર? શાંતિ શાંતિ. શું બોલો ગટુજી, આમની આધાર કાર્ડ તો આમ જ હશે ને પા? બધું આપણા ફોનમાં. તો એમના મોઢે પૂછાઈ લેજો ચેટલું જમીન છે. એક જ ખાલી પણ ગુઠા જોઈ લેજો. એ ખાબડી કે એટલે પછી તમે ઊંધું લઈને ના લખી દેજો. 10 ગુંઠા. ગુઠા જોઈ લેજો. 10 ગુંઠા બતાવો. કોમ્પ્યુટરમાં બધું બતાવી દે. ચાલો નકલ નંબર નાખવાનો ખાલી. ખાતા નંબર હશે? આપણા બધું સરપંચ જ કરે. એ બધું સરપંચ આપણા કરીને નાખી નાખે જોજો બા ધ્યાન રાખજો. ગોમિકભાઈ, હવે તો હું જ બાકી રહેવો જોઈએ, બીજો કોઈ ના રહેવો જોઈએ. અલ્યા તમે મોટા ખેડૂતો એક એટલે મોટા ખેડૂત સરપંચ તને ભણ હે, હું ચાલો બેહી રહ્યો, આગળ બેહી રહ્યો હું. અગર બેહી રહ્યા કોમ ના થાય. તમે મોટા ખેડૂતો, તમે વધારે તમારે લેવાનું શાંતિથી આવો. એની વધારે લેવાનું. બોલો હેડો આમનો ખાતા નંબર. એ બધું ફોનમાં ડિટેલ પડી હશે. આ તો ઇરિગેશન વાળા. ઓય સાહેબ, કઈક કરો, તમને હમણાં વિચારીએ. કઈક કરી દો. અને એવું લાગે તો 500 રૂપિયા તમારે અપાઈ દેજો. આ તો કરીએ વિચારીએ બે હમણાં કરીએ તમારું. વરીજી, હવે તો મારા સિવાય કોઈ બાકી જ ના રહે. વરીજી બાકી હોય બે આવો તમે. ચમને બાકી રહે યાર તમે. હું જ દેખાતો નહીં તમને યાર સરપંચ. બહુ ઉતાવળ આવી છે. મારો નંબર આવ્યો એ યાર આ નિંદેના વારામાં પતવા દો ને યાર. બોલો હેડો આધાર કાર્ડ આમ જ ને બધું. બધું અમારું. આ તો મારો ખાતા નંબરે કોઈ જોડે નહીં હોય, બધું આપણા મત નાખવાનું. ના બધું જ અમારા જોડે હો. બોલો જમીન જૂઠું ના બોલતા બા, બધું બતાવશે. 2 વીઘા હા એમ નકરો લઈને બેઠે એક નંબર આવે, આખું ડિટેલ આવી જશે અમારી જોડે. સરપંચ આ બેંકોસ વાસ મારનારી છે. શું કઈ આવે છે લ્યા? ઘોડે ના, ઘોડે બોલો, સંભળાય અમને. સરપંચ. બંધ રે ઓય એવું તો પીવો હો દારૂ પી પીને હેડે આવે, થોડા કાઢારો ગંધાય. નહીં મળે કશું આવું પી પીને આવો છો તમે. સાહેબ ને આ બધું નહીં ગમતું. આગો રહીને વાત આગારો કરજો. આગારો સ્થળ છેટારો. એટલે તું શેઠો રે ને તો હું એકલો જ બાકી રહ્યો, મારું તું બગાડે હમણાં બધું. તમારું થઈ ગયું બે જાવ ખાતાનામાં તો પૂછ્યો ને આ સાહેબે તો સરપંચ ના કરીએ ખાતામાં હવે. ના મારા સરપંચ કરી નાખો. ના કરે જાઓ. જાઓ હેડો બે જાઓ. બધા બધા આવી ગયા. આવી જાઓ રાજીજી હેડો. હવે આવ્યું ને હવે બાપુનું નામ બોલ્યા છે બધા કરતા આવી છે અકડમાં. એટલે તો તમને ચેડે સુધી બેહાડી રાખ્યા. વધારે તમારું હતું એટલે. હવે એરિકેશન મેં ના બતાવતા પા. હા આધાર કાર્ડ તમે બોલો આધાર કાર્ડ નંબર. બધું ફોન માં જ છો. આ આમ જ ફોનમાં છે. તો બધું. વાહ જમીન તરી તરી 3 વીઘા. ના દે તા તરી 33 વીઘા. ના તા લાવ લખેલું યાર, તમને ખબર નહીં પડતી યાર. એ સાહેબ એવો ટીવી કા કે હા 30 વીઘા. એમ કોને ભાગેલ લાગે તો એટલો વધારે હો. નકર ગમે તો ખાલી 4 વીઘા. એટલે પણ માં તો નુકસાન થયું યાર બધું. હા પણ હા તો એનું મળશે ને તમને પૈસા મળવાના ને 30 વીઘા લખાયો ને. ચેલા મળશે? હવે તમને મળશે 25,000 રૂપિયા. પેલી 2 વીઘડીઓ પોચ ને 4,000 રૂપિયા લે, એમાં 30 વીઘા ના 25,000 જ તે. એ તો સરકારે જે નક્કી કર્યું એ ચાલવાનું આવે. આવું ના તારે સાહેબ યાર. એ તો 30 વીઘા છો તમે ચેલા થાય? પણ આમાં તો 5 વીઘા તો સરકાર નું બતાવો છો તમે. હું શું કહું, હા. એના 30 વીઘા હે ને હા. એમાં ખાલી 15 વીઘા નો જાય, બીજું આપડે ખાતમ આ નાખીએ. બે એવું જ કર્યું. બરાબર, એમને એવું કહ્યું. બરાબર બે હા. કરોડો. પણ ખાતા નંબર લખી દો. બોલો તમે પેલો સરપંચ નંબર વિશ્વાસ નહીં જારી હા કરી બોલો ને. 45 58 99 હા 46 010 મોબાઈલ નંબર નિહાળવાનો, ખાતા નંબર આવવાનો. ખાતા નંબર છે યાર. ચલો હેડો. ખાતા નંબર આવે છે, મોબાઈલ નંબર તો નિહાળે ને. ના કઈ કહેતા ને પૈસા ના પડે એમ. અને પૈસા અત્યારે આવશો ના અત્યારે સાહેબ રોકડા લો. ના 5 દાડા પછી હશે ખાતામાં. ખાતામાં પડશે, ચિંતા ના કરે. હાલો ને ઉઠા છે એટલે હાલો ને. એટલે પેલા રજા આવે છે, અમે શું કરીએ હવે? હવે કોઈ બાકી આ બધા બાકી પતી નહીં ગયું. હોય, પતી ગયું. આ સરપંચ બાકી રહ્યો. સરપંચ નું તો વાંધો નહીં. ચલો, અમે direct લખાઈ. ઓય ઓય સરપંચ નું જોઈ નહીં લેવાનું, એવું ના ચાલે યાર. ચાલ ઉભો થાય બતાવો હાલો. ચલો, મારા ડોક્યુમેન્ટ અહીંયા જ છે, ફોનમાં જ છે. આ જોઈ લે, આ સરપંચ જોઈ બધા પત્તા દેવાડા ને. 45 વીઘા.
તમે શું કરીએ આમાં આખું જોઈ ચેક કરી લો અરે ઓકે લાગે બીજા કોણ આલે લાગે ચેક કરો કોણ નાખી નંબર ચેક કરો તો નીચે બેસ જાઓ ચેક કરી લે ને ખાતા નંબર બીજા કોણ આલે છે તમે તો આરા ગોમ મારા દુશ્મન દે મારા તો દુશ્મન છું આરા અમારો બધાના પૈસા ખાવા જ છે તમારે હારો અરે શાંતિથી બેસી જાઓ ચેક કરી લે ચિંતા ના કરશો હા 2 વીઘા સરપંચ હા તો ડોક્યુમેન્ટ બીજા કોઈને બતાવ્યા સાહેબ ઘરની આપણે 2 વીઘા પણ તમે એ તો હું કરી દઉં 4 વીઘાનું કરી દેજો. ખાલી 2 વીઘાનું રાખો ને કશું જો ભાઈ થયું ને પૈસા તમે ત્યાં રોકડા દો એને રોકડા દો ના અમારે દેખતા દો આ તમારા ઘરની ખેતી તો ના તો તમે તો વધારે આલો તો અમને તમને ખબર પડે 2 વીઘા લખો અમે જોઈએ કરો તમને ભણતા ભણવા જ્યાં કદી જો અંદર આખા ગામમાં હું એકલો તો હોશિયાર હું તમને ખબર હે ઇંગ્લિશ વાત તો મને જ આવડે હો શું લખ્યું હો કાકા જોઈ લો લો કાકા કહો તો દેખી લો અહીં સાહેબ સબમિટ ના કરતા એમાં નહીં ખબર કાકા કોણ થઈ જાય 2 વીઘા 2 વાર બે આવો લે સબમિટ કરો હું કઈ ભણેલો થોડો ઘણો ભલે બે જાઓ રાકેશજી યાર ઢોકળા તો કોઈ નહીં મળે છે કે નહીં ખાવાનું વિસ્તાર બનવા જ્યાં સર દુશ્મન બની બેઠા મારા કાકા જોડે બેહવું પડશે કાકા હા સાહેબ સબમિટ તો પેલું નતું થયું એમને કેવું પડે સારું કરી દેજો તો બતાવવું પડે બીજું કશું નહીં તમારે ચાય પાણી નું બધું આપી દે બરાબર જે થતું હોય એ વ્યવહારિક વ્યવહારિક તમને મળી જશે બરાબર અને હું શું કહું સાહેબ હમણાં બધાનું મારા ખાતામાં લખવાનું કર્યું એમાં એમને થોડા થોડા અડધો તો આવશે તમારે જે કરે તમારા ખાતા પર તમે વિચારી સમજી પેલા તો નહીં મેરા આવે સારું યાર પપ્પાથી ગયું જેટલા હાજરમાં હતા એટલાનું તમારા જોડે કરાયું બરાબર નાના મોટા 10-12 ખેડૂતો રહ્યા નાના એમનું તમને ઓનલાઈન નાખી દેજો નહોતો નહીં તો વધુ ને તમારા ખાતામાં પૈસા નાખી દઈશું નામ લખીને પૈસા લખીને આપી દઈશું વોટ્સઅપ કરી લઈશું હવે રજા લે પતી ગયો આપણે બધાને ચા પાણી બા પાણી કઈ ના કઈ નહીં મોડું થાય છે રાત બહુ પડી ગઈ છે એ હા ભાઈઓ માફ કરજો કઈ અડધી રાતે આવવું પડ્યું અમારે આપડા હારા માટે બરોબર હેરાન કર્યા હોય કોઈ તકલીફ બકલીફ થઈ હોય તો પૈસા ભેગા કરજો વૌઠા જોવા પૈસા પર 33 તારીખે પડી જશે તમે ચિંતા શું કરો 33 તારીખે પૈસા પડી જશે હા તો હારા બળદિયા તમે 33 તારીખ કીધી તો ખુશ થઈ ગયા તમે ભૂલથી બોલાઈ ગયા ભૂલથી 33 બોલાઈ ગયા કરવાનું છે તો ખુશ થઈ જાય આપણે હા રાખો ને અમે નીકળી જાવ બરોબર આવજો હું તમને વોટ્સઅપ કરી દે બરાબર સારું સાહેબ હા આવજો લો ફોન લઈ લો સાહેબ આવજો સાહેબ આવજો પૈસા ખાતામાં ચેક કરતા રહેજો અઠવાડિયે પડી જશે બરોબર ગવડું બિહાર આવે કેજો સારું હો ને કઈ બી સેવા વેવા આવે તો કહી દઈશું ફોર્મ બોર્મ મોકલાઈ દઈશું હો ચિંતા ના કરતા સરપંચ પીવા હતું કેવા બધા ઘોડા હતા ને 33 તારીખે ખુશ થઈ ગયા બોલમાં મોડા નીકળી ગયો કરવાનું શું સારું ચલો કઈ આપણે લઈ લઈશું ભાઈ હું તમને કયા કરના કે પણ કૂતરાની પૂછે વાંકી એટલે વાંકી શું તમને કીધું કે શાંતિ રાખો હું તમને બધું સેટલમેન્ટ કમ્પ્લીટ કરી આલું પણ ના મોડા ઝઘડા બગડા કરે પેલા સાહેબ ને દેખતા આવું કરો હાલ લાગે તમને મારું નાનું છે તમારે એટલે તમે મોટા ખેડૂત હતા એટલે તમને છેડે રાખ્યા હતા પણ હવે હરિયાણ પેટ પર મારું તો કઈક આવ્યું હતા તમે મારો વિરોધ કરવા માંડ્યા હું તમારે આ હડકા કૂતરા પેટ કરતો તો આ પેલું પાપ એક ખાબડી વાળું કેવું ડોટા ડોટ કરતું જોયું નહીં તમે આપણા બધા હાથે મેં બોલાયા હતા તમને ખબર મારે એકલાનું નતું કરવાનું અને મજારા મારવા તમે બોલાય એટલે પણ આ ભાઈ હડકા પેટ આપડે જ તમે સીધી રીતે રહ્યા હોત ને તો તમારું વધારે લખી અલગ પણ તમે આ કૂતરાની જેમ વડ કરો અને હવે ફરી કોઈ બી સાહેબ આવે ને આજ નાટક કરે એવા નાટક ના થવા જોઈએ ના હવે નહીં કરીએ નાટક અને હું શું કહું આ ખુરશી ટેબલ હતું એ મૂકી દો બરાબર અને ખાતામાં તમારે પૈસા પડી જશે પૈસા તો પડી જશે બરોબર ટેબલ અમે તો પેલા પૈસા હતો ટેબલ મિલ લે કમે નહીં મિલવા રહેવાના કઈ તો પેલા સાહેબ ને ફોન કરીને ના પાડ દે નહીં નાખે ખાતા હેડો સરપંચ સાહેબ
આ બધી ખુરશીઓ લાવી ખુરશીઓ મેળતા ખુરશીઓ મેળો